આજે જે આપણે ટોપિક છે જે ભણવાના છે એ ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો સૌથી પહેલાં તો આપણે જાણીએ આ છે શું અને આની જરૂર કેમ પડી. તો આપણે જૂના ટાઈમમાં કોઈ બી માહિતીનો કે ગમે તેનો સ્ટોરેજ કરવાનો હોય તો આપણે શેનો ઉપયોગ કરતા? જૂના ટાઈમમાં સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, આપણે બધાએ આનો ઉપયોગ કર્યો જ છે. પણ આનું નુકસાન શું થતું કે લાંબા ટાઈમ સુધી આ વસ્તુ ચાલતી નહીં. થોડાક ટાઈમ પછી એમાંથી આપણી જે માહિતી સેવ હોય એ ડિલેટ થઈ જતી, કાં તો પછી એનો નાશ થઈ જતો. તો ધીરે ધીરે જતાં આ ક્લાઉડ કમ્પ્યુટિંગ છે એમાં આપણી માહિતીનો જે સંગ્રહ થાય છે એ લાંબા ટાઈમ સુધી માહિતીનો સંગ્રહ થાય છે. હવે આ ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે એ એક ઇન્ટરનેટ આધારિત નેટવર્ક છે કમ્પ્યુટિંગ. એના આધારે આપણી જે માહિતીનો છે એ સંગ્રહ કરવામાં આવે છે. હવે જે આ માહિતીનો આપણે જે સંગ્રહ કરીએ છીએ એ સંગ્રહ લાંબા ટાઈમ સુધી સચવાઈ રહે છે અને જે તે કંપની છે ઇન્ટરનેટ ક્લાઉડિંગ સેવા જે આપતી કંપની હોય તો આપણી માહિતી એ કંપનીના સોફ્ટવેરમાં ત્યાં સેવ રહેશે. એના માટે આપણે અલગથી કોઈ ડિવાઇસ કે એવું કંઈ ખરીદવું ના પડે. એટલા માટે આમાં આપણે વધારે ખર્ચો બી નહીં કરવો પડે આ ટેકનોલોજીમાં. અને જે તે આપણે કશી બી જગ્યાએ કે કોઈ બી ટાઈમ પર આપણી માહિતીનો રિસ્ટોર ફરી કરી શકીએ છીએ. ક્લાઉડિંગ કમ્પ્યુટિંગ એટલે તે રિમોટ કમ્પ્યુટિંગ આધારિત નેટવર્ક સ્ટોરેજની એક પદ્ધતિ છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ પર ડેટાને વિવિધ પ્રકારના ડિવાઇસથી સ્ટોર કરવામાં આવે છે. એટલે દાખલા તરીકે આપણે આનો ઉપયોગ કરી રહ્યા જ છે. ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવીએ છીએ, આપણા વિવિધ એકાઉન્ટો હોય છે, યુટ્યુબ પર બી એકાઉન્ટ હોય છે. તો આપણે શું કર્યું છે કે આપણી માહિતીનો ઇન્ટરનેટના આધારે એક માધ્યમમાં આપણે આપણી માહિતી સ્ટોર કરી છે. જે માહિતી આપણે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે એ માહિતી ફરી આપણે રિસ્ટોર કરી શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. ના કે પછી એના માટે આપણે કોઈ ડિવાઇસ ખરીદવું પડે છે, જેમ કે પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, એનો કોઈ પણ ઉપયોગ કરવો પડતો નથી. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એક કમ્પ્યુટરની મદદથી બીજા કમ્પ્યુટરમાં બી માહિતીનો શેર કરી શકીએ છીએ. એના માટે બી કોઈ ડિવાઇસની જરૂર નથી પડતી. અને આનો ઉપયોગ મોસ્ટ ઓફલી મલ્ટીનેશનલ કંપનીઓમાં વધારે કરવામાં આવે છે, કેમ કે એક કમ્પ્યુટરના આધારે બાકી ઘણા બધા કમ્પ્યુટરને સંચાલન બધા બીજા કમ્પ્યુટરનું સંચાલન કરવામાં આવતું હોય. એટલા માટે એક કમ્પ્યુટરના આધારે બાકી બધા કમ્પ્યુટરમાં એ માહિતી શેર કરવામાં આવતી હોય છે. પછી ક્લાઉડિંગ કમ્પ્યુટિંગ એ ઇન્ટરનેટ આધારિત કમ્પ્યુટિંગ સેવા છે જેમાં કમ્પ્યુટરના સંસાધનો, ડેટા, માહિતી બીજા કમ્પ્યુટર કે અન્ય ડિવાઇસને ઉપલબ્ધ કરવા માટે ઓનલાઈન સ્ટોરેજ સિસ્ટમ ઉપયોગ કરવામાં આવે છે. ક્લાઉડિંગ કમ્પ્યુટિંગ એક ઓન ડિમાન્ડ કમ્પ્યુટિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી ઇન્ટરનેટની મદદથી ઉપયોગ કરતા પોતાના ડેટાને કોઈપણ સમયે, કોઈ પણ સ્થાને અને કોઈપણ ડિવાઇસ પરથી એક્સેસ કરી શકે છે. મતલબ કે એનો યુઝ કરી શકે છે. આપણે એકવાર કોઈ બી માહિતીનો ઇન્ટરનેટની મદદથી કશે બી એનો સંગ્રહ કર્યો હોય તો કોઈ પણ સ્થળે આપણે એને ફરી રીયુઝ કરી શકીએ છીએ. ભારતમાં વિશ્વની સૌથી અદ્યતન માનવ રહિત ક્લાઉડિંગ આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાતી સ્કાય યુટીએમ સિસ્ટમનું અનાવરણ આપણા મંત્રી નીતિન ગડકરીએ કર્યું તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી ક્લાઉડ કમ્પ્યુટિંગના 3 પ્રકારો છે. એક તો છે પ્રાઇવેટ ક્લાઉડ, પબ્લિક ક્લાઉડ અને હાઇબ્રિડ ક્લાઉડ. હવે આ જે પ્રાઇવેટ ક્લાઉડ છે એમાં મોસ્ટ ઓફલી મલ્ટીનેશનલ કંપનીઓ આનો ઉપયોગ કરતી હોય છે કે જેમની શાખાઓ વિશ્વમાં અનેક જગ્યાએ રહેલી હોય છે. તો આના માટે એ લોકો માહિતીનો વિવિધ જગ્યાએ માહિતી પહોંચાડી શકે. એટલા માટે આ પ્રાઇવેટ ક્લાઉડનો ઉપયોગ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. પબ્લિક જે ક્લાઉડ છે, આ પબ્લિક ક્લાઉડમાં જનરલી આપણા જેવા સામાન્ય લોકો આનો ઉપયોગ કરતા હોય છે પબ્લિક ક્લાઉડનો. અને આ જે પબ્લિક ક્લાઉડ જે સેવા જે કંપની આપતી હોય તો એ કંપની ઉપયોગકર્તાને કેટલી જરૂર છે
એ કેટલા ડેટાનો યુઝ કરે છે એના આધારે આપણને એટલી એટલું જ આપણા માટે સર્વિસ પ્રોવાઈડ કરે છે આ પબ્લિક ક્લાઉડમાં. પછી હાઇબ્રિડ ક્લાઉડ, તો આ હાઇબ્રિડ ક્લાઉડમાં છે ને પ્રાઇવેટ ક્લાઉડ અને પબ્લિક ક્લાઉડ આ બંનેનું કોમ્બિનેશન હોય છે. મતલબ કે આમાં મલ્ટીનેશનલ કંપનીઓ બી આનો ઉપયોગ કરી શકે છે અને આપણા જેવા સામાન્ય લોકો પણ હાઇબ્રિડ ક્લાઉડનો ઉપયોગ કરી શકે છે. અને આ સિવાય એક બીજું બી ક્લાઉડ છે જેનું નામ છે કમ્યુનિટી ક્લાઉડ. એમાં લોકો અમુક એક સમૂહ બનાવે છે અને એ પોતાનું એક ક્લાઉડ બનાવે છે. એમાં એ જેટલા લોકો આ ક્લાઉડ બનાવે છે એટલા જ લોકો આનો ઉપયોગ કરી શકે છે. થેન્ક યુ.